કૃષ્ણ મિત્રો, હું છું અસ્મિતાબેન મંગલપરા. મારા રસોડામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું જાંબુ કુલ્ફી. તો ચાલો બનાવીએ. જાંબુ કુલ્ફી બનાવવા માટે મેં ખાંડ, જાંબુ લીધા છે, ફુદીનો, સંચળ પાવડર, ચાટ મસાલો અને બરફના ટુકડા લીધા છે. આપણે જાંબુ લીધા છે, એમાંથી આપણે બધા આવી રીતે પલ્પ કાઢી લેશું. આ જાંબુ મારે વાડીમાંથી તાજા ઉતારીને આવ્યા છે. તો ચાલો આપણે જાંબુ કુલ્ફી બનાવી લઈએ. આવી જ રીતે આપણે બધા જાંબુમાંથી પલ્પ કાઢીને તૈયાર કરી લેશું. આપણે જાંબુનો પલ્પ કાઢીને તૈયાર કરી લીધો છે. હવે આપણે પીસી લેશું. આપણે મિક્સર જાર લીધું છે, એમાં આપણે બધું એડ કરી દઈશું. આપણે ચાટ મસાલો અને સંચળ પાવડર લીધું છે, એ પણ એડ કરશું. એમાં આપણે 2 ચમચી ખાંડ એડ કરશું. આપણે થોડા ફુદીનાના પાન લીધા છે, એ પણ એડ કરશું. બરફના ટુકડા પણ એડ કરશું. હવે આપણે પીસી લેશું. આપણે પીસીને તૈયાર કરી લીધું છે. આપણે એ રીતે આવી રીતે ચોઈટું છે બધું આપણે કાઢી લેશું એમાંથી. આપણે જાંબુ કુલ્ફી જમાવવા આપણે ગ્લાસમાં જમાવશું. આપણે બધું એમાં એડ કરી દઈશું. આપણે અડધો ગ્લાસમાં કરશું. એવી રીતે 2 ગ્લાસ કરશું. આપણે બીજો ગ્લાસ લીધો છે, વધ્યું છે, એમાં એડ કરી દઈશું. આપણે 2 ગ્લાસ અડધા ભર્યા છે. આપણે ફોઇલ પેપરથી આવી રીતે પેક કરી દઈશું. આપણે છરીની મદદથી આવી રીતે કટ કરી લેવું વચ્ચે 2 ગ્લાસમાં. અને સળીને આવી રીતે આપણે અંદર નાખી દઈશું. આપણે 7 થી 8 કલાક માટે ફ્રીઝરમાં મૂકી દઈશું કુલ્ફી જમાવવા માટે. આપણે જાંબુની કુલ્ફી બનીને તૈયાર થઈ ગઈ છે. આપણે હાથેથી આવી રીતે કરશું એટલે ફટાફટ નીકળી જાય. આવી રીતે આપણે ઉપરથી કાઢી લેશું. એકદમ સરસ આપણી કુલ્ફી જામી ગઈ છે. આવી રીતે આપણે કરશું એટલે સરસ ફટાફટ કુલ્ફી નીકળી જાય આપણી. એકદમ મસ્ત કુલ્ફી બનીને તૈયાર થઈ ગઈ છે આપણી. એવી જ રીતે આપણે બીજી પણ કાઢી લેશું. એકદમ મસ્ત આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. આપણી જાંબુ કુલ્ફીને બનીને તૈયાર થઈ ગઈ છે. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.